ચૈત્ર મહિનાના અંતની સાથે શરૂ થઈ રહ્યો છે વૈશાખ મહિનો. આખું વર્ષ ગરીબી અને બીમારી તમારાથી દૂર રહેશે જો તમે વૈશાખ મહિનામાં માત્ર ઉપાય કરી લેશો. વૈશાખ માસ શ્રીહરિ ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો. આ મહિનામાં જો તમે કેટલીક વિશેષ ચીજ વસ્તુઓનું દાન કરો તો ન માત્ર આપના જીવનમાંથી પાપો નાશ પામે, પણ ધન, ઐશ્વર્ય અને શાંતિ આપના જીવનમાં સદાકાળ માટે પ્રવેશ કરી જાય. આજના વિડીયોમાં આપણે જાણીશું એવી 15 પવિત્ર ચીજોની યાદી જેના દાનથી આપ બની શકો છો લક્ષ્મીજીના ચહિતા ભક્ત. શું તમે કોઈક વખત વિચાર્યું કે કેમ કંઈક લોકો હંમેશા ધન સંપત્તિથી ભરપૂર હોય છે, શાંતિ, સુખ અને સંતોષ એમના જીવનમાં સહજ હોય છે? શું એ માત્ર મહેનતનો ફળ છે અથવા તો એ કોઈ ગુપ્ત યાત્મિક વિધિ છે જેની ખબર આપણામાંથી ઘણાઓને નથી? આજના વિડીયોમાં આપણે એવું મહાત્મામય સમજવા જઈ રહ્યા છીએ જે શ્રીહરિ ભગવાન વિષ્ણુને પણ સૌથી વધુ પ્રિય છે. વૈશાખ મહિનો અને ખાસ કરીને એ 15 વિશિષ્ટ દાન જે જો આ મહિને કરાય તો પાપો ભસ્મ થાય છે, ઘરમાં ધન સદાય વસે છે, વંશ પર કૃપાની વર્ષા થાય છે અને મૃત્યુ પછી પણ મુક્તિ સુલભ થાય છે. શું તમે જાણો છો, જો તમે માત્ર સૈયાનું દાન કરો તો આપના જીવનમાંથી મૃત્યુનો ભાર ઓસરાઈ જાય છે, કે ફક્ત એક ગોળનો ગ્લાસ સાંજના સમયે આપવાથી પણ આપના પિતૃ સંતોષ પામે છે? આ વિડીયોમાં આપણો સંકલ્પ છે કે તમે દરેક એ દાનને જાણી શકો જે કાયમ માટે તમારું જીવન ધન્ય બનાવી શકે. અને હા, અંત સુધી સાથે રહેજો કેમ કે વિડીયોને અંતે અમે કહીશું કે એવી ગુપ્ત વાત જે ઘણા પંડિતો પણ ખુલ્લેઆમ નહીં કહે, પણ તે જાણવાથી આપને અધૂરું લાગતું કોઈક શુભ કાર્ય તરત પૂર્ણ થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર સદા રહે તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. આ વિષય માત્ર ધાર્મિક રીતે મહત્વનો નથી, પણ જીવનમાં ધન, સુખ, શાંતિ અને પિતૃ તૃપ્તિ લાવવાનો એક આશ્ચર્યજનક માર્ગ છે. શું તમે જાણો છો કે માત્ર એક દાન તમારું કાયાકલ્પ કરી શકે છે? વૈશાખ મહિનામાં કરાયેલ કેટલીક નાનકડી ચીજોની દાન તમારું નસીબ બદલી શકે છે. વૈશાખ માસ આવે છે ત્યારે બ્રહ્માંડના દરવાજા ખુલ્યા રહે છે. દેવતાઓથી લઈને પિતૃઓ સુધીનો આ વૈશિષ્ટ્યપૂર્ણ સમયગાળો એવું માનવામાં આવે છે કે જો તમે સાચા હૃદયથી દાન કરો તો માત્ર આ લોક નહીં પરંતુ પરલોક સુધીના માર્ગો મોકળા થઈ જાય છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું તમને ખબર છે કે કયા દાનનું સૌથી વધુ મહાત્મય છે? શું તમને ખબર છે કે કયા 15 એવા દાન છે જે જીવનમાંથી દર્દ, દરિદ્રતા અને દુર્ભાગ્ય હટાવી શકે છે? શું તમને ખબર છે કે વૈશાખ મહિનામાં કેટલીક ચીજોના દાનથી શાસ્ત્રો પ્રમાણે કેટલાક પાપો ઊંધા થઈ જાય છે? આ વિડીયોમાં આપણે વાત કરીશું એવા 15 પવિત્ર દાનોની જે માત્ર દાન નથી, એ છે જીવનનું દ્રષ્ટિકોણ બદલવાની ચાવી. શાસ્ત્રો અનુસાર આ દાન એવા છે કે જેને આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે, દેવતાઓ કૃપા કરે છે, કર્મો પવિત્ર થાય છે અને જીવનમાં શાંતિ, ધન અને સુખ સંપત્તિનો પ્રવાહ શરૂ થાય છે. અને આ દાન તમે આજે પણ કરી શકો છો. સરળ છે, ખર્ચાળ નથી, પણ અસર વિશાળ છે અને દરેક દાન પાછળ છુપાયેલી છે એક અદ્ભુત કૃપા વાર્તા. તો ચાલો હવે શરૂ કરીએ જીવન પરિવર્તન લાવતી 15 દાનોની અનમોલ યાત્રા. આ 15 દાન માત્ર દાન નથી પરંતુ બ્રહ્માંડના ગુપ્ત કાનૂનોને જાગૃત કરનારા તંત્ર છે. તો ચાલો આજે જાણીશું એ 15 દાનો વિશે જેમાંથી દરેક દાન તમને માત્ર પુણ્ય આપે છે પણ તમારા જીવનમાં આર્થિક ઉન્નતિ, શાંતિ અને ઈશ્વરની કૃપા લાવે છે. એક પંખાનું દાન, ફાઇન ડોનેશન, શીતળતા જે જીવને તારણ આપે. વૈશાખ મહિનો એટલી ભીષણ ગરમી અને એ ગરમીમાં શ્રમિકો, યાત્રાળુઓ કે ગરીબ પરિવારો શીતળતાની લાલસા રાખે છે. આવી સ્થિતિમાં પંખાનું દાન એ માત્ર ચહેરા પર ઠંડક લાવતું નથી પણ જીવનમાં કરુણા અને કર્મફળની ઠંડક લાવે છે. શાસ્ત્રોમાં લખાયું છે કે જે વ્યક્તિ પંખાનું દાન કરે છે તેનું મન ક્યારેય ચંચળ નથી થતું, તેનું ધ્યાન દિવ્યતામાં ટકેલું રહે છે. આ દાન ભવિષ્યમાં તમને સૂર્યના તાપથી પણ રક્ષા કરે છે. શુભ ગ્રહોના સહયોગ પ્રાપ્ત થાય છે. 2 છત્રીનું દાન, એક હાઈવાળો આશીર્વાદ. વિષમ ગરમીમાં છત્રી એ માત્ર પદાર્થ નહીં પરંતુ જીવન બચાવનાર તત્વ બની શકે છે. એવું કહેવાય છે કે છત્રીનું દાન કરે છે તે જીવનભર અપરાધના પહાડાએથી બચી શકે છે. પૌરાણિક કથાઓ અનુસાર છત્રીનું દાન કરનારને યમદૂતો સ્પર્શ પણ નથી કરતા કેમ કે તેણે જીવનમાં બીજા માટે હાયાની વ્યવસ્થા કરી હોય છે. જે સંતાપથી તમને બચાવવાની તમારામાં ઈચ્છા હોય
એ યંત્રમાં છત્રીનું દાન એક અગત્યનું યોગદાન પણ આપે. 3 પાદુકા દાન ફૂટવેર ડોનેશન પથ પર કરુણાની છાટ વિષ્ણુ ધર્મશાસ્ત્ર અનુસાર પાદુકા એ માત્ર પગના રક્ષણ માટે નથી, પણ જીવનના માર્ગ પર થતા પાપોથી બચવાનું સાધન છે. જે વ્યક્તિ બ્રાહ્મણોને કે જરૂરિયાતમંદોને પાદુકા આપે છે, તેની કૃતિ સ્વર્ગનો અભિષેક બની જાય છે. માન્યતા છે કે એવું દાન આપનારા પગની ધૂળ પણ તીર્થ સમાન બની જાય છે. તે વ્યક્તિ જ્યાં પણ પગ મૂકે છે ત્યાં પવિત્રતા જાગી છે. 4 તિલ દાન કાળદોષ નિવારક રહસ્યમય તિલમાં રહેલા યજ્ઞ તત્વો તેને એક શક્તિશાળી તત્વ બનાવે છે. વૈશાખ માસમાં તિલનું દાન કરવું એ પાપ અને પિતૃદોષથી મુક્તિનો રસ્તો છે. ઘરમાં પિતૃશાપ હોય, પુણ્યનો અભાવ હોય તો આ દાન ખાસ કરો. તેલના દાનથી રોગ, દુઃખ અને મોટે ભાગે ગુપ્ત દોષો નાશ પામે છે. શાસ્ત્રો આ વાતને ખાસ સ્થાન આપે છે. અને 5મું છે મધનું દાન. જીવનમાં મીઠાશ લાવનાર ઉપાય મધ દેવતાઓનો પ્રસાદ ગણાય છે. વૈદિક કાળથી મધનું દાન એ ભગવાનની કૃપા મેળવવાનો માર્ગ રહ્યો છે. જે ભક્ત મધનું દાન કરે છે તે વ્યક્તિના સંબંધોમાં ક્યારેય કડવાશ ન રહેતી એવું પણ માનવામાં આવે છે. કે મધના દાનથી લક્ષ્મી દેવી ઘરમાં સ્થિર થાય છે અને ધન પ્રસન્નતાથી ભરાય છે. ગૌદાન કાઉ ડોનેશન સહસ્ત્ર યજ્ઞમાં સમાન પુણ્ય. ગૌ માતા માત્ર પશુ નથી, તે તીર્થોથી પણ વધુ પવિત્ર માનવામાં આવે છે. વૈશાખ મહિનામાં ગૌદાન કરવું એ એવા કર્મોથી છે જે જીવનના અનેક જન્મોને ધન્ય બનાવી દે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે ગૌ માતાની સેવા અને દાન 7 પેઢી સુધી પાપોની માફી માટે પૂરતું છે. જ્યારે તમે ગૌદાન કરો છો ત્યારે આખું બ્રહ્માંડ તમારા ઘર તરફ શુભ દ્રષ્ટિ કરે છે. વિષ્ણુ પુરાણમાં લખાયું ગૌદાનથી દરેક યોગ, યજ્ઞ અને તપસ્યાનું ફળ એક સાથે મળે છે. 7 કબર અને કટકદાન બ્લેન્કેટ ડોનેશન શીતલ હૃદયનું દર્શન કંબર અને કટલ એટલે બીજાના શરીરને શીતળતા અને આરામ આપવાની રીત. વૈશાખ મહિનામાં કરેલું કંબરનું દાન એવા વ્યક્તિના જીવનમાં સંવેદનાની રચના કરે છે. ગ્રંથો કહે છે કે જે બીજાને આરામ આપે છે, ભગવાન તેને સુખદ સપનામાં સાચવે છે. કંબળનું દાન કરનારને ક્યારેય જીવનમાં ઠંડકની ઉણપ રહેતી નથી. ભીતર અને બહાર બંને રીતે 8 સૈયાદાન વેદ ડોનેશન શાંતિમય મરણનું વરદાન. સૈયા એટલે સયા અને વૈશાખ માસમાં તેનું દાન કરો એ જીવનમાં અંતિમ સમયમાં શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે જે વ્યક્તિ સૈયાનું દાન કરે છે તેના અંતિમ સમયમાં પ્રાણ શાંતિથી પવનમાં લીન થાય છે. દુઃખ જ બીજાના પર નહીં, પણ એવું માનવામાં આવે છે કે આવા દાનથી મૃત્યુ પણ મહોત્સવ બની જાય છે. અને 9મું દાન છે મીઠું. મીઠાનું દાન તૃષ્ણા શાંત કરતું તપસ્વી દાન. મીઠું એટલે લેછાશ અને નમકયુક્ત મીઠું ગરમીમાં શ્રમજન્ય શરીર માટે એક આયુર્વેદિક પ્રસાદ સમાન છે. યાત્રાળુઓ, શ્રમિકો, વૃદ્ધો માટે નમકયુક્ત મીઠાનું દાન એ માત્ર તૃષ્ણા સમાવતું નથી, પણ તેઓના આશીર્વાદથી તમારું જીવન શીતળ થાય છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ એવા ભક્તોને પોતાનો પદમ વાસ આપે છે જેઓ ઋતુ અનુરૂપ દાન કરે છે. છેદશ, ડોલી અથવા પાલકી સેવા. શ્રવણકુમાર જેવી સંવેદના. જેમ શ્રવણકુમારે પોતાના જિંદગીનો અર્થ માતા પિતાની સેવામાં શોધ્યો હતો, તેમ આપણે પણ વૃદ્ધ યાત્રાળુઓ કે તેમના સ્વજન માટે યાત્રાના સાધનોની વ્યવસ્થા કરીએ તો એ શ્રેષ્ઠ દાન બને. જે વ્યક્તિ વૃદ્ધોની યાત્રા સુગમ બનાવે છે તે બ્રહ્માજીના લેખમાંથી અશુભ ભાગ કાપી નાખે છે. એવું પણ કહેવાય છે કે એવું દાન આપનારને યમરાજ ખુદ અપાર પુણ્યમ આપી મોક્ષના દ્વાર સુધી પહોંચાડે છે. 11મું દાન છે વૃક્ષદાન. વૃક્ષદાન ભૂમાતાની સેવા. એક વૃક્ષ એટલે અનેક શ્વાસ. વૈશાખ મહિનામાં વૃક્ષનું દાન એ માત્ર પ્રકૃતિ માટે નહીં, પણ પિતૃ તૃપ્તિ અને ભવિષ્યમાં પેઢી માટે શુભકામના હોય છે. એક એવું વૃક્ષ જે વાયુ આપે, તે જાતે તો તપે છે પણ બીજાને આરામ આપે છે. એવું દાન કરનારને સ્વર્ગના દ્વાર ખોલે છે. વૃક્ષ દાન કરનારના ઘરમાં વાતાવરણ શાંત અને સાધક રહે છે. તત્વો તેની રક્ષા કરે છે. 1-2 ચટાઈદાન આધ્યાત્મિક સ્થાપનાનું પવિત્ર સાધન. ચટાઈ એ માત્ર જમીન પર સૂવાનો સાધન નથી, તે આધ્યાત્મિક ઊંચાઈ માટે આધાર રાખે છે. બ્રાહ્મણો માટે ચટાઈનું દાન એ સાધન જપ અને તપ માટે પવિત્ર સ્થાન તૈયાર કરે છે. એવું માનવામાં આવે છે કે ચટાઈ પર સૂતી વ્યક્તિના સપનાઓમાં દેવતાઓ આવે છે અને એ ચટાઈનું દાન કરનારને પણ આશીર્વાદ મળે છે. 13મું કાસા. કાસા વાસણ દાન શુદ્ધતાનું વાસ. કાસા વાસણમાં ભોજન લેવું શાસ્ત્રોએ વર્જિત કહ્યું છે, પણ દાન રૂપે તેનો ઉપયોગ પવિત્ર કાર્યમાં આવે છે. જ્યારે કાસા વાસણ દાન કરીએ ત્યારે દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરવા આવે છે.
કારણ કે શાલીનતાનો સંગાથ મળે છે. કાંસા વાસણનું દાન કરનારના ઘરમાં કદી ભોજનની ઉણપ રહેતી નથી. અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે. 1 ગોળનું દાન. પિતૃતૃપ્તિનું મીઠું સાધન ગોળ એટલે ગમો રસ, જેનું દાન સંધ્યાકાળે ખાસ મહત્વ ધરાવે છે. જે વ્યક્તિ વૈશાખના સંધ્યાકાળે ગોળનું દાન કરે છે, તેના પિતૃઓ તૃપ્ત થઈ આશીર્વાદની વરસાદ કરે છે. ગોળનું દાન કરનારના ઘરમાં ખુશીઓનું મીઠું વહેણ સતત વધતું રહે છે અને ગ્રહ દોષ દૂર થાય છે. 5 આશ્ચર્ય દાન. થાકેલા જીવનો આધાર આશ્ચર્ય એટલે એક થાકેલા યાત્રાળુ માટે જીવનનો ભરોસો. જ્યારે તમે શ્રમિક જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે આશ્ચર્ય આપો છો, ત્યારે તમારું જીવન પણ આશ્ચર્યધામ બની જાય છે. આવા દાન કરનારને ભગવાન પોતે પોતાના આસન પર બેસાડે છે. એવું શાસ્ત્રો કહે છે કે જ્યારે કોઈ ભટકતો યાત્રાળુ કે ભિખારી તમારા દરવાજે આશ્ચર્ય માંગે અને તમારું હૃદય ખુલ્લું રહે, ત્યારે દેવલોક પણ તમારું રક્ષણ કરે છે. આજે આપણે વૈશાખ મહિનાના એવા 15 દાનો વિશે જાણ્યું કે માત્ર દેવી આશીર્વાદ નથી લાવતા, પણ આપણું જીવન પણ દિવ્ય બનાવી શકે છે. સહ્યદાયી શાંતિમય અંત પ્રાપ્ત થાય છે. વૃક્ષદાનથી પિતૃઓ તૃપ્ત થાય છે. પાદુકા અને છત્રીનું દાન દુઃખદાયક યાત્રાળુઓ સુખમય બનાવે છે અને મીઠા અને મધના દાનથી શરીર અને મન બંનેને શીતળતા મળે છે. પણ સાચો પ્રશ્ન તો હંમેશા એ જ છે, શું આપણે માત્ર જાણીએ છીએ, આપણે આ દાનોને જીવનમાં ઉતારીએ છીએ? શું આપણે આપણા માતા પિતાની જેમ જ અન્યોની સેવા પણ કરીએ છીએ? તો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો. તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે. વિડીયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ.